સુરતની જાણકારી પોલીસ અને સરકારી કર્મીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે। પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરપીના જવાનો તમામ મતદાનમાં જોડાયા। 900 જેટલા સરકારી કર્મચારીઓ મતદાનની પ્રક્રિયામાં જોડાયા છે। મતદાન માટે પોલીસ કર્મચારીઓએ કતાર લગાવી હતી। પોલીસ અને સરકારી કર્મીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો। તરફથી તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। પોલીસ વિભાગ હોય કે કલેક્ટર વિભાગ હોય, તમામ વિભાગ તરફથી પોતપોતાના વિસ્તારોની અંદર જે તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। ત્યારે ગુજરાતની અંદર જે પોલીસ અધિકારી અને સરકારી કર્મચારીઓ છે તેમના માટે બેલેટ પેપરથી જે મતદાન કરવાની જે કામગીરી છે જે ગઈકાલથી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પોલીસ ટ્રેનિંગ સેન્ટર અઠવાલાઇન્સ છે, ત્યાં પોસ્ટલ બેલેટ દ્વારા જે છે તે મતદાન કરવાની જે કામગીરી છે તે વહેલી સવારથી શરૂ થઈ છે। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં આજે પોલીસ કર્મચારીઓ છે, હોમગાર્ડ છે, ટીઆરપી જવાનો છે, પોલીસ અધિકારીઓ છે, તેમના વિસ્તારોની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે લોકસભા બેઠક લાગતી હોય છે તેમની અંદર મતદાન બેલેટ પેપરથી કરવા માટેની જે કામગીરી છે તે વહેલી સવારથી જે શરૂ થઈ ચૂકી છે। આજે છે બેલેટ પેપરની જે સુવિધા છે આજ અને આવતીકાલ સુધી આ જે છે તે બેલેટ પેપરથી જે મતદાન છે તે કરી શકશે। અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ શકાય છે તે પ્રમાણે જોઈ શકાય છે કે પોલીસ કર્મચારીઓ છે તે